હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આપ લોકોના જે સપોર્ટ મળી રહ્યો છે, સહકાર બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરતા રહેજો આ જ રીતે તમે, બિકોઝ આપણે લોકો દ્વારા જે બી ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચે એનાથી કોઈને કોઈ હેલ્પ મળતી રહે. આજના વિડીયોની અંદર હું તમને વાત કરું તો કેનેડા પીઆરનો જે લેટેસ્ટ ડ્રો થયો છે એ તો આપણે વાત કરીશું. એના નંબર્સ બી જાણવા જરૂરી છે. એની સાથે સાથે આઈઆરસીસીની અંદર કેટલી પેન્ડિંગ ફાઇલો છે એ બી આપણે જાણીશું આજના વિડીયોની અંદર, જેથી કરીને તમે બી જો ભવિષ્યમાં કેનેડામાં છો યા તો તમે તમારી ફ્યુચરમાં પીઆરનો પ્લાન કરી રહ્યા છો, ઓર કદાચ અમને બી કોમેન્ટની અંદર અમુક ક્લાયન્ટ્સના ક્વેશ્ચનો આવતા હોય છે કે અમુક ટાઈમથી અમને ફાઇલ મૂકી છે, કોઈના 2 મહિના છે, કોઈના વર્ષ થઈ ગયું છે, તો છતાં એ ફાઇલ કેમ નથી ખુલી રહી. આ બધાનું કદાચ સોલ્યુશન તમને જો એક વખત આ નંબર્સ અથવા ડેટા જોશો તો તમને લોકોને મળી જશે. મેક્ઝિમમ લોકો સુધી લાસ્ટમાં શેર કરવાનું ના ભૂલતા અને લાસ્ટ સુધી જોજો, તેથી કરીને તમને આ આખી વસ્તુ પ્રોપરલી સમજમાં આવી શકે. સૌથી પહેલાં આપણે જે 13 ઓગસ્ટ એટલે કે 13 ઓગસ્ટના જે ડ્રો રિલીઝ થયો છે #308 308 નંબરનો જે ડ્રો છે એની આપણે ડિટેલ વાત કરીએ. 763 જ ઇન્વિટેશન ઇસ્યુ કર્યા છે અને એમાં 690નો CRS પર સિલેક્શનો મોકલ્યા છે. થોડી નિરાશાજનક વાત કહેવાય, મને બી નિરાશાજનક વાત લાગી છે. અને કેમ લાગી છે એ આપણે આજે આગળ ડિસ્કસ કરીશું. પહેલી વસ્તુ એ છે કે આ ડ્રો છે કયો ડ્રો, તો કે પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ થ્રુનો ડ્રો છે. પીએનપી વાળાનો ડ્રો થયો છે. હવે એક વસ્તુ એ છે કે જે પીએનપી ડ્રોની અંદર 600 પોઈન્ટ જો હું કદાચ માઇનસ કરતો હોઉં તો સ્કોર બહુ જ લોએસ્ટ સ્કોરની અંદર સિલેક્શનો થયા છે. એનો મતલબ છે કે કદાચ ટ્રેડ પર્સનનું ફોકસ વધી રહ્યું છે, એટલા માટે બી આ ડ્રો હોઈ શકે છે. આની સાથે હું તમને કહું કે આ વસ્તુ નિરાશાજનક કેમ લાગી છે, ત્યારબાદ આપણે આઈઆરસીસીનો જે હું તમને કહું પેન્ડિંગ ફાઇલનો ડેટા છે એના પર જઈશું. સૌથી પહેલી વસ્તુ નિરાશાજનક એટલે લાગી છે કે જુલાઈનો જે મંથ હતો, લાસ્ટ મંથની અંદર જે 25,000 આઈટી ઇસ્યુ કર્યા એ વર્લ્ડ રેકોર્ડ હતો. બિકોઝ જાન્યુઆરી 2015થી એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ જે લોન્ચ થઈ છે ત્યારબાદ હાઈએસ્ટ રેકોર્ડ હતો 1 મહિનામાં આઈટી ઇસ્યુ કરવાનો. આજ સુધી એવું નહોતું બન્યું કે 1 મહિનાની અંદર આટલા બધા આઈટી ઇસ્યુ થયા હોય. અને એના સડનલી સેકન્ડ મંથ એટલે કે ઓગસ્ટની અંદર એવું લાગતું હતું કે પીઆર ગ્રીપ પકડશે અથવા પીઆર ફાસ્ટ જશે. બટ સમહાવ 13 તારીખ સુધી એક બી ડ્રો ના થયો. અને ત્યારબાદ બી જે ડ્રો થયો એમાં એક તો નંબર્સ જે 763 આઈટી એટલે કશું ના કહેવાય. બિકોઝ હું તમને કહું એપ્રોક્સિમેટલી 2 થી 2.25 લાખ પેન્ડિંગ ફાઇલો આઈઆરસીસી પડી છે, જેની હું તમને આગળ ડિટેલ આપું કે CRS સ્કોર સાથે બી આપણે વાત કરીએ કે એ કેટલી ફાઇલો કયા નંબર્સ પર અવેલેબલ છે ત્યાં આગળ. બીજી એક વસ્તુ એ જોવા જેવી છે કે હજી બી જનરલ કેટેગરીનો ડ્રો આની અંદર ના થયો, એટલે એક આ વસ્તુ બી છે. સી ક્લાસ તો ઠીક છે, લાસ્ટ ડ્રો થયો છે એટલે એમને તો કદાચ આની પછીના જે ડ્રો થશે એ કદાચ એની માટે જ થશે યા તો એની પછીના સિલેક્શનોમાં બી આવી જશે. બટ સમહાવ જનરલ કેટેગરી અથવા જે લોકોએ ડાયરેક્ટ પીઆર એપ્લિકેશનો કરેલી છે, જે લોકોએ કેનેડામાં સ્ટડી નથી કર્યું, આ લોકો માટે ખાસ આ વસ્તુ નિરાશાજનક કહેવાય કે આ ડ્રોની અંદર આટલું બધું વેઇટિંગ પછી બી એમનો વારો હજી નથી આવ્યો. પોઝિટિવ વાત આની અંદર એ લઈ શકાય એવી છે કે એટલીસ્ટ ઓગસ્ટ મહિનામાં ડ્રો થયો છે, જે લગભગ 13 દિવસ સુધી એવું લાગતું હતું કે ફરીવાર કેમ આવું થઈ ગયું છે કે કોઈ નવા ચેન્જીસ આવી જશે યા તો કોઈ નવા રૂલ્સ આવશે. બટ એની સામે એક શરૂઆત થઈ છે, એ સારી વસ્તુ કહી શકાય છે. હવે આપણે એક આગળ જઈએ કે જ્યાં આગળ આઈઆરસીસીની પાસે કેટલી ફાઇલો કયા સ્કોર પર પડી છે એ જાણીએ, જેનાથી તમારી ફાઇલનું વેઇટિંગ ટાઈમ કેટલો રહેશે અથવા તમારી ફાઇલનો વારો ક્યારે આવશે આ બધું તમને ખ્યાલ આવી શકે. એઝ પર 13 ઓગસ્ટના ડેટા પ્રમાણેની હું તમને વાત કરું છું. જે CRS સ્કોર છે, સૌથી હાઈ રેન્કિંગ જે ફાઇલો હતી જેની અંદર હું તમને વાત કરું 601થી લઈને 1200, આની અંદર ઓનલી 713 કેન્ડિડેટ્સ અવેલેબલ છે. 601થી લઈને 1200 વચ્ચેનું સિલેક્શન એટલા માટે જ આવ્યું કે 690ના CRS પર સિલેક્શનો કરી દેવામાં આવ્યા. હવે જો ત્યાંથી થોડું નીચે આવે એટલે કે જો ડિમાન્ડ વધી જાય તો 500થી 600 વચ્ચેના જે સ્કોર છે આ CRSમાં 10,500 ફાઇલો અવેલેબલ છે. હું એપ્રોક્સિમેટલી કહું, આંકડો કહું, એક્ઝેક્ટ આંકડો તો 10,502 છે. 451થી લઈને 500ની વચ્ચે આ 50 રેન્ક એવા છે જે લગભગ મોસ્ટ ઓફલી ફાઇલો અવેલેબલ છે એ બધી આ જગ્યાએ જ અવેલેબલ છે. જ્યાં હું તમને વાત કરું 60,000 ફાઇલો છે એપ્રોક્સિમેટલી, બાકી ઓરિજિનલ આંકડો છે 60,902નો આંકડો. એપ્રોક્સિમેટલી 61,000 ફાઇલો જે છે એ હજી વેઇટિંગમાં છે 451થી 500ના CRS વચ્ચે.
આ ડેટા આખો અલગ અલગ રીતે તમે જાણો તો કે 491થી જે 500વાળા છે એટલે કે આ 10 નંબરની અંદર 10,000 લોકો છે. 481થી 90નો આંકડો બી છે, એ બી 11,000ની અરાઉન્ડ છે. ત્યારબાદ 14,000 છે, 12,000, 10,000. ફરી હું તમને કહું, બીજા 50,000 જે અવેલેબલ છે એ 401ના સ્કોરથી 500ના સ્કોર, 450ના સ્કોર વચ્ચેના છે. આ રીતે જો હું તમને ટોટલ ફાઇલ કહું તો એઝ પર 13 ઓગસ્ટના ડેટા પ્રમાણે 2,07,319 પેન્ડિંગ ફાઇલો પડી છે જે IRCCની અંદર, જે પીઆરની ફાઇલ છે. આ ફાઇલની અંદર એઝ પર 13 ઓગસ્ટ એટલા માટે મેં તમને કીધું કે જેની અંદર જે લોકોની નેક્સ્ટ ડેટની અંદર અવેલેબલ, આજે માનો કે જેમ કે 14 ઓગસ્ટના એ ડેટ થાય એટલે જેટલી એક્સપાયર થતી હોય જેની ફાઇલ એ નીકળી જશે. ત્યારબાદ નવો ડેટા આવશે, પ્લસ એની સાથે સાથે નવી ફાઇલો પુટ ઓન થતી હોય. આ બધા આંકડા પ્રમાણે એઝ પર 13 ઓગસ્ટે IRCC પાસે આટલી પેન્ડિંગ ફાઇલો જે પીઆરની છે, એની સામે 763નો જ્યારે ડ્રોની વાત આવી ત્યારે એમ થયું કે થોડો નિરાશાજનક વાત રહી. બટ હા, એક છે, થિંક પોઝિટિવ. આગળ ભવિષ્યમાં કેનેડા અને પીઆરના જે બી ડ્રો રિલીઝ થતા જશે હું તમારી સાથે શેર કરીશ, અને એમ લાગે બી છે કે કદાચ ભવિષ્યમાં બધું ઓકે જ થશે, એટલે એટલું બધું કંઈ વરી કરવાની જરૂર નથી. જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો. તમારો જે બી ઓપિનિયન હોય આ રિગાર્ડિંગ ખાસ કોમેન્ટ કરજો, અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.